ચેપ્ટર 12 પૃષ્ઠફળ અને ઘનફળ ધોરણ 10 પૃષ્ઠફળ અને ઘનફળ આપણે જોઈશું કે બે ઘન પૈકી પ્રત્યેક ઘનમાં ઘનફળ 64 સેમી ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધો. તો આપણે એક આ ઘનફળ બનાવ્યું છે. હવે સમઘનનું ઘનફળ એનો ઘન એટલે 64નો ઘન તો 4 થાય કે ચોકે 16 ચોક 64 એટલે 3 ઘન મળે. લંબઘનનું પૃષ્ઠફળ એનું સૂત્ર છે 2LB + BH + HL. તો 2L બરાબર આપણને 8 માં આપેલું છે ગુણ્યા પૃષ્ઠફળ બરાબર આપણને 4 મળે. તો આ 4 અને 8 ક્યાંથી આવ્યા? તો L બરાબર લંબાઈ છે. લંબાઈ એટલે કે આખી લંબાઈ છે એટલે કુલ 8 હોય અને બે ઘનને જોડવાથી બનતું લંબઘન. લંબઘન જોઈએ બે ઘનને જોડવાથી મળ્યું છે. બધાની પ્રત્યક્ષની ઘનફળ પ્રત્યક્ષની લંબાઈ હરખી છે. 4 4 આપણને મળે. A બરાબર 4 એટલે બધી બાજુ આપણને 4 મળી. પણ બેને જોડવાથી આપણને આખું લંબઘન મળ્યું છે એટલે બે આ લંબાઈ છે એ 8 થઈ છે બમણી. કે 4 અને 4 તો બેને જોડતી લાંબુ એટલું લંબઘન થાય. એટલે લંબાઈ બરાબર 8 ગુણ્યા પહોળાઈ બરાબર 4 પ્લસ પહોળાઈ બરાબર 4 ગુણ્યા ઊંચાઈ બરાબર 4 પ્લસ 4 ગુણ્યા 8 એટલે 8 ચોક 32 32 પ્લસ ચોકે 16 પ્લસ 8 ચોક 32 32 ને 16 પ્લસ 32 એટલે જવાબ આવશે 80. 80 દુ 160 એટલે સેમીનો ઘન. પહેલાનો જવાબ આવી ગયો. એક પોલા અર્ધગોલક ઉપર બીજો એક પોલા અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો હોય તેવું એક પાત્ર છે. અર્ધગોલકનો વ્યાસ 14 સેમી છે અને વાસણનું કુલ ઊંચાઈ 13 સેમી છે. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. તો ત્રિજ્યા બરાબર આપણને વ્યાસ આપેલો છે. વ્યાસ આપણને આપ્યો છે 14 કે આપણને વ્યાસ આપ્યો છે. આપણે જરૂર છે ત્રિજ્યાની એટલે વ્યાસ આપણે ગોતશું એટલે વ્યાસના છેદમાં 2 ત્રિજ્યાનું સૂત્ર છે. તો 7 દુ 14 એટલે ત્રિજ્યા આપણને 7 મળી કે જે આપણને આ મળી એ આપણને R ત્રિજ્યા મળી. જો આ પોલો અર્ધગોલક છે એની ઉપર પોલો નળાકાર બેસાડેલો છે. પાત્રના ક્ષેત્રફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટી નળાકાર અને વક્ર સપાટી બે છે. હવે આખાની આપણને ઊંચાઈ આપી છે કુલ ઊંચાઈ વાસણની તો 13. હવે ત્રિજ્યા 7 છે તો ગોલકની દરેક બાજુની ત્રિજ્યા 7 દોવાની એટલે એટલી ઊંચાઈ 7 છે. 13 માંથી 7 બાદ કરવી એટલે આપણે નળાકારની ઊંચાઈ મળી જશે. બેયનું સૂત્ર છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πRh પ્લસ 2πR². 2πR કૌંસમાં h પ્લસ r એટલે 2 ગુણ્યા પાઈની કિંમત 2/7 ગુણ્યા r બરાબર 7 કૌંસમાં h બરાબર 6 એટલે કે નળાકારમાં h છે એટલે નળાકારની સંખ્યા પ્લસ ત્રિજ્યા એટલે 7 કે આ જે છે આપણે કોમન કાઢ્યા કે પાઈ બેમાં બહાર નીકળે 2 બહાર નીકળશે r બહાર નીકળશે. આમાં h અને r વધશે તો હવે અહીંયા હાથ ઉડી જાય છે. 22 દુ 44 13 ને 7 ને 6 13 13 ને 44 એટલે 572 સેમી એનો આન્સર આવશે. અર્ધગોલક ઉપર શંકુ લગાડે ત્રીજો દાખલો કે અર્ધગોલક ઉપર શંકુ લગાડેલો હોય તેવી એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા 3.5 સેમી છે. રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેમી હોય તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. તો જો અર્ધગોલક ઉપર છે તો કે અહીં સુધી અર્ધગોલક છે અને ઉપર શંકુ છે તો રમકડાની ઊંચાઈ 15.5 છે. તો કુલ રમકડાની ઊંચાઈ છે એ 15.5 છે. આ કુલ ઊંચાઈ છે એ છે 15.5. હવે આ ત્રિજ્યા છે બરાબર. તો ત્રિજ્યા મેં કીધું એમ કે બધી બાજુ ત્રિજ્યા સેમ જ હોય એટલે આમાંથી આ બાદ કરી 15.5 માંથી 3.5 બાદ કરવી એટલે આપણને 12 મળશે. 12 આપણને શેની મળશે કે જે આપણને આ શંકુની ઊંચાઈ આપણને 12 મળશે.
શંકુની ત્રાંસી ઊંચાઈ બરાબર એલ બરાબર આરનો સ્ક્વેર પ્લસ એચનો સ્ક્વેર, કે આપણે આ ગોતવાની છે. આ આપણે ઊભી ઊંચાઈ મળી, આપણે આ ત્રાંસી ઊંચાઈ એલ ગોતવાનો છે. તો 3.5નો સ્ક્વેર પ્લસ 12નો સ્ક્વેર, 3.5નો એટલે 12.25 પ્લસ 14, બેનો સરવાળો 156.25, એનો વર્ગમૂળ કાઢવી એટલે 12.5 મળે. એટલે વક્ર સપાટીનું પૃષ્ઠફળ પ્લસ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો બેયની શંકુનું વક્ર સપાટીનું પૃષ્ઠફળ પ્લસ શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો એનું સૂત્ર હશે પાઈ આર એલ પ્લસ 2πr² સ્ક્વેર. હવે આમાંથી પાઈ અને આર બે કોમન નીકળશે, જે મેં બેમાં મને સમાન લાગે છે. તો પાઈની કિંમત છે 22/7 ગુણ્યા 3.5 ગુણ્યા અંદર એલ એટલે 12.5 પ્લસ 2 ગુણ્યા 3.5. હવે અહીંયા તો કે આ 7 ઉડી જશે, અહીંયા 2 11 દુ 22 થશે, એટલે અહીંયા 11 વધશે, આમાં ઈનું. હવે સરવાળો કરવી એટલે 19.5 અને 11 ગુણ્યા 19.5 કરશું એટલે જવાબ આવશે 214.5નો સ્ક્વેર. આવો આપણને જે આપણે આ ગોતવાનું હતું પૃષ્ઠફળ, શંકુ રમકડાનું કુલ પૃષ્ઠફળ, એ આપણને એટલું મળે છે. 7. ચોથું, 7 સેમી બાજુના માપવાળા સમઘનની ઉપર અર્ધગોલક મૂકેલો છે, તો અર્ધગોલકનો મહત્વનો વ્યાસ શું હોઈ શકે? આ રીતે બનેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. તો એક સમઘન છે કે જે આ સમઘન છે એની ઉપર અર્ધગોલક મૂકવામાં આવ્યો છે, એટલે વ્યાસ આપણને 7 છે, કુલ પૃષ્ઠફળ 32.5નો સ્ક્વેર છે, અર્ધગોલકની ત્રિજ્યા r બરાબર 7/2 છે, અને સમઘનની બાજુઓ a બરાબર 7 છે. એટલે સમઘનનું પૃષ્ઠફળ પ્લસ વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો 6a² પ્લસ 2πr² માઇનસ πr. તો આ πr માઇનસ πr ક્યાંથી આવ્યું? πrનો સ્ક્વેર એવો વિચાર આવશે. તો જો આ ઉપરનો ભાગ છે કે સમઘનનો ઉપરનો ભાગ છે આપણે બાદ કરવો પડશે, પછી આ એને કાપીને પછી આ અર્ધગોલક ગોઠવાય છે એની ઉપર, એટલે એ માટે થઈને એને બાદ કરવાનું છે. એટલે 6a² એટલે a બરાબર 7 આપણને પાસે. પાઈની કિંમત 22/7 જ લેવાની. જો તમને ઉલ્લેખ કર્યો હોય કે 3.14 લ્યો તો આ તમારે 3.14 લેવાની, બાકી 22/7 જ લેવાની. 7/2 6 7નો સ્ક્વેર છે 49 પ્લસ 11 ગુણ્યા 3.5 200. આ બેનો ગુણાકાર થશે 294 પ્લસ 3.5 ગુણ્યા 11 એટલે 38.5. આ બેનો સરવાળો કરી એટલે 32.5નો સ્ક્વેર આન્સર આપણને મળી જશે. 5મો દાખલો કે એક સમઘન લાકડાના ટુકડામાંથી કોઈ એક પૃષ્ઠફળ તરફથી એક અર્ધગોલક કાપવામાં આવે છે. અર્ધગોલકનો વ્યાસ એલ એ સમઘનની બાજુના માપ બરાબર છે, બાકી પદાર્થનું કુલ પૃષ્ઠફળ શોધો. તો હવે જે આપણે આ ઉપર આ દાખલામાં ઉપર રાખ્યો હતો એમ આને આપણે અંદર રાખવાનો. તો અંદર એટલું કાપવું તો પડશે. તો સમઘનની કુલ સપાટીનું અર્ધગોલકના ક્ષેત્રફળ પ્લસ વક્ર સપાટીનું ક્ષેત્રફળ માઇનસ વર્તુળાકારનું ક્ષેત્રફળ, કે જે વર્તુળાકાર છે એને આપણે કાપવું પડશે. અર્ધગોલકની ત્રિજ્યા વ્યાસ બરાબર 2 બરાબર l/2 છે. તો 6l² પ્લસ 2πr² માઇનસ πr². 6l² જ રાખવાનો છે પ્લસ r બરાબર l/2 જ રાખવાના છે. તો આપણે અહીંયા વર્ગમૂળ કાઢીશું, અહીંયા વર્ગ કાઢશું તો એલનો વર્ગ થશે અને 2નો વર્ગ થશે, 2નો 4 થશે ને એલનો વર્ગ થશે, પાઈ ગુણાકારમાં રહેશે. હવે આ બાજુ જોવી તો આ બાજુ 26 આ અહીંયા છેદમાં છે, આ બાજુ જાય એટલે ગુણાકારમાં આવી જાય, એટલે બેના છેદ સરખા કરવા હાટું થાય અને ઉપર નીચે આપણે ગુણવું પડશે. તો આને 4 6 24નો 24 l² પ્લસ πr² છેદમાં 4 24/4 અથવા તો 1/4 l². આ 24 છે, આ છે ભાગાકારમાં હતા એ ગુણાકારમાં ગયા, અને ગુણાકારમાં હતો એ અહીં છેદમાં આવી ગયો, એટલે આ બાજુ આવ્યો ને l² બે પ્લસ થઈ ગયા.
એટલે જવાબ આવશે 1/4 L સ્ક્વેર પ્લસ પાઈ પ્લસ 24. હવે છઠ્ઠો આ સમથી આપણે આગળના પાર્ટમાં કન્ટિન્યુ કરશું. દવાની એક કેપ્સ્યુલના આકાર નળાકારની બંને બાજુઓના અર્ધગોલક લગાડેલો હોય તેવી રીતેનો છે. કેપ્સ્યુલ લંબાઈ 24 મીમી છે અને તેનો વ્યાસ 5 મીમી છે. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો. તો જો નળાકારની ઊંચાઈ આપણને કુલ આપી છે 14, બરાબર. હવે આપણને વ્યાસ 5 આપ્યો છે, તો વ્યાસ 5 હોય તો જુઓ વ્યાસ 5 છે, વ્યાસના છેદમાં 5/2 એટલે 2.5 જ આવવાનું છે. અહીંયા આવશે 2.5 કે જે આપણને મળી છે ત્રિજ્યા. આ જે આપણને મળી એને આપણે કહેવાશે ત્રિજ્યા. તો કુલ 14 છે, એમાંથી ત્રિજ્યા બાદ કરી દઈશું કે આ બાજુ 2.5 હતી, બાદ કરી દઈશું એટલે વચ્ચેની નળાકારની આપણને લંબાઈ મળી જાય, ઊંચાઈ મળી જશે, એટલે 9 મળી. હવે ક્ષેત્રફળનું પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગુણ્યા 2. ક્યાંથી આવ્યા તો કે 2 અર્ધગોલક છે એટલે ગુણ્યા 2 કરવાનું. પછી 2 અર્ધગોલક હોય તો એક વર્તુળ સમજીને નહીં લખી નાખવાનું, પણ એના ગુણ્યા 2 કરી નાખવાનું. હવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πRh પ્લસ 2πr અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે કે 2πr² ગુણ્યા 2, કેમ કે 2 આપણે કર્યા. હવે આ બેમાંથી કોમન એક નીકળે એવું ખરું, અહીં પહેલાંનો ગુણાકાર કરી નાખવાનો 2 × 2 = 4 πr². હવે આમાંથી કોમન તો કે હા અહીં 2 નીકળે, પછી આમાં પાઈ નીકળે, પછી r1 નીકળશે, 1 r અંદર રહેશે. આમાંથી 2 × 2 = 4 એટલે 2 × 2 = 4 એટલે 2 1 બહાર નીકળી ગયા, 1 2 અંદર રહેશે એટલે πr². 2 ગુણ્યા પાઈની કિંમત ગુણ્યા ત્રિજ્યા કૌંસમાં h પ્લસ 2 2.5 2 ગુણ્યા 22/7 ગુણ્યા 2.5/9 પ્લસ 5 એટલે 2 ગુણ્યા 22/7 ગુણ્યા 2.5, કેમ કે 25 આપણે ક્યાંથી આવ્યા તો કે પોઈન્ટ કાઢ્યા એટલે નીચે 10 મૂકી દીધા, ગુણ્યા 14/2 એટલે જો આ થશે 7 × 2 = 14, 5 × 2 = 10, 5 × 5 = 25 એટલે વધશે 22 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે 5, 22 અને 2 ત્રણેયનો ગુણાકાર 22 × 44, 44 × 5 = 220 મીમી આવે. દાખલા નંબર 7. એક તંબુ આકારનો નળાકાર ઉપર શંકુ મૂકવામાં હોય તેવો છે. જો નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર અને 4 મીટર હોય તથા ઉપરના ભાગની તીર્થીય ઊંચાઈ 2.8 મીટર હોય તો આ તંબુ આકારની નળાકાર ભાગની ઊંચાઈ h 2.1 મીટરની નળાકાર ભાગનો વ્યાસ d બરાબર 4 મીટર છે. તો જો આપણને બધામાં આવે પાસે ત્રિજ્યા d/2 એટલે કે વ્યાસના છેદમાં 2, વ્યાસને d કહેવાય છે, 4/2 એટલે આપણને ત્રિજ્યા મળી ગઈ 2. શંકુની ત્રાંસી ઊંચાઈ આપણને આપી છે 2.8 એટલે L આપણને આપ્યો છે. તંબુ બનાવવા વપરાતા નળાકારના વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બેનું સૂત્ર લખ્યું 2πRh પ્લસ πRL. હવે πr કોમન નીકળે છે એટલે 2h પ્લસ L 22/7 ગુણ્યા 2 કૌંસમાં 2 ગુણ્યા 2.1 ગુણ્યા 2.8 એટલે 44/7 એટલે 4.2 ગુણ્યા પ્લસ 2.8 એટલે 44/7 એટલે 44 ને 1 મીટર કેનવાસ બનાવવાની કિંમત 500 હોય તો 44 મીટર બનાવવાની કેટલી? તો 500 ગુણ્યા 44 એટલે 22,000 થાય. દાખલા નંબર 8. નળાકાર પદાર્થની ઊંચાઈ 2.4 સેમી અને વ્યાસ 1.4 સેમી છે. તેમાંથી જેટલી જ ઊંચાઈ અને વ્યાસવાળો શંકુ કાઢી લેવામાં આવે છે તો વધેલા પદાર્થનું કુલ પૃષ્ઠફળ કેટલું, એટલે કે જે આ લાઇનિંગ કર્યું છે તેનું પૃષ્ઠફળ કેટલું એ આપણે જોવાનું છે. તો ત્રિજ્યા બરાબર 1.4 આપ્યું છે એટલે 0.7 આવશે. L² બરાબર r² પ્લસ h² એટલે આરની કિંમત 0.7 છે અને ઊંચાઈ 2.4 છે. તો બેયનું વર્ગમૂળ કાઢશું એટલે બેયનું વર્ગમૂળ નીકળશે 0.49 અને 5.76 એટલે 6.25. હવે એનું વર્ગ કાઢશું એટલે 2.5 સ્ક્વેર મળશે. તો વધેલા નળાકાર પદાર્થનું ક્ષેત્રફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ શંકુનું ક્ષેત્રફળ પ્લસ શંકુ
ના વર્તુળાકારના પાયાનું ક્ષેત્રફળ કે જ્યાં છેદમાં ગોળ પાયો દેખાય છે તે, તો 2πRH પ્લસ R πRL પ્લસ R LRનો સ્ક્વેર. πR એટલે HL પ્લસ L પ્લસ R, એટલે એની અંદર કિંમતો મૂકી દઈશું, બાદ કરશું એટલે છેલ્લે આપણને જવાબ મળશે 18 સેમીનો સ્ક્વેર. કે 7.6 છે, હવે 6 મોટા છે તો આપણે 18 કીધી નાખીએ તો ચાલે, અથવા 17.6 લખવી તો પણ ચાલે. બાજુમાં આકૃતિ દર્શાવ્યા પ્રમાણે લાકડાના નળાકાર બંને બાજુઓના અર્ધગોલક કાઢીને લાકડા 100 પીસ બનાવવો છે. જો નળાકારની ઊંચાઈ 10 સેમી હોય અને પાયાની ત્રિજ્યા 3.5 સેમી હોય તો 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધો. તો 100 પીસ બરાબર નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલક વક્રસપાટીનું ક્ષેત્રફળ ગુણ્યા 2, કેમ કે 2 અર્ધગોલક છે, એટલે πRL ગુણ્યા πRL આરનો સ્ક્વેર ગુણ્યા 2 એટલે 4 થઈ જાય. પછી કોમન કાઢશું એટલે રકમ વચ્ચે એમાં રકમ મૂકશું, બાદ કરશું એટલે આપણને મળશે 334 સેમી, કે જે આપણને છેલ્લે આપણને જે કીધું હતું 100 પીસનું કુલ પૃષ્ઠફળ એ આપણને મળી જાય. અહીંયા 12.1 પૂરું થાય છે સ્વાધ્યાય. આપણે નવું 12.2 બીજા પાઠમાં જોઈશું.